હવે તો એક સત્ય ઘટના તમને કહું, સત્ય ઘટના, મુંબઈની બનેલી સત્ય ઘટના. નામ નથી આપતો, મોટા શેઠની વાત છે એટલે નામ નથી આપતો. અને આજ્ઞા છે ભક્તો, કોઈ માણસની ફજીતી કરે એટલે મોટા શેઠ છે નામ નથી આપતો. પણ ઘટના ઘટી, મોટા શેઠને એકનો એક દીકરો, સત્ય ઘટના, એકનો એક દીકરો, લગ્ન આવ્યા. મનમાં વિચાર થયો ખૂબ ધામધૂમીથી લગ્ન કરવા છે. અને એના ખજાનચીને બોલાવીને કીધું કે તમે મહેમાનો જે આવે ને બધાને, પુરુષોને સરસ કોટ આપવા છે, શેરવાણી આપવી છે, સ્ત્રીઓ માટે સાડીઓ આપવી, તમે સારામાં સારી સાડી, શેરવાણી, કોટ બધું ખરીદતા હો, જેને જેમ શેર તમે આપી દેવું, સારામાં સારા લાવજો. ખજાનચી બહાર નીકળવા જતા ત્યાં શેઠાણી કીધું ઉભારો ઉભારો, 5 કોટ, 5 શેરવાણી, 5 ખાડી, થોડી ખાદી લાવજો. શેઠે કીધું કેમ? તો કે ઘરના બીજા નોકર છે, નાપ પાપ કામ લાગે. ખજાનચી સારામાં સારો શોરૂમ તમે ગયા, અંદર પગ મૂક્યો તો ઈ બંગલાની અંદર કામ કરનારા માણસો, ઈ 4-5 બેઠા હતા એની અંદર, અને વેપારીને કહેતા હતા તમે સારામાં સારા કપડા અમને આપો, અમારા શેઠના દીકરાના લગ્ન છે, અમે 2 વર્ષથી શેઠના ઘેરે લગ્ન આવવાને એટલે થોડી થોડી કરકસર કરીને રૂપિયા ભેળા કરતા હતા, અને તમ તાર અમે રૂપિયા ભેળા કર્યા, ચિંતા નથી, પણ સારામાં સારા કપડા આપો, જેથી કરી અમે અમારા શેઠના, અમારા નાના શેઠના લગ્ન છે ને એની અંદર ભેટ આપી શકીએ. બાપામાં અમીર કોને કહેવો તમે કલ્પના કરો. શેઠાણી એમ કે તમે આ નોકરને માટે નબળા કપડા લાવજો, અને નોકર એમ કે આજે અમારા નાના શેઠના લગ્ન છે માટે સારામાં સારા કપડા આપો બાપ. એટલા માટે શાસ્ત્ર એમ કે તારો કે જો તમે ચંદ્ર છુપે નહીં, રવિ છુપે નહીં, બાદલ છાયો, રીડ પડે રજપૂત છુપે નહીં બાપ, દાતાર છુપે નહીં અવસર આયો, દાતાર છુપે નહીં અવસર આયો. ભૂલતા નહીં, અમીરાય આવે પછી દાતાર આવે તમે ભૂલી જાઓ બાપ. દાતાર તો એની માની કુખે જન્મ ધારણ કરતો, દાતાર એની માની કુખે જન્મ ધારણ કરતો હોય છે. અને એટલા માટે ભારત વર્ષના કવિએ એમ કીધું જનની જાણ તો ભક્ત જાણ, અને કા દાતા કા સૂર, નહીં તો રેજે વાંદણી, મત ગુમાવીશ નૂર, મત ગુમાવીશ નૂર.